ફોટો જર્નાલિસ્ટ અને પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા. સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની ઉંમર 97 વર્ષની હતી. ઝવેરીલાલ મહેતા હાલમાં તેમના દીકરીના ઘરે રહેતા હતા. તેમનું નિધન તેમની પુત્રી કાનન જોશીના ઘરે વય સંબંધિત બીમારીને કારણે થયું હતું. આવતીકાલે સવારે 11 વાગ્યે અમદાવાદના શારદા મંદિર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી તેઓની અંતિમ યાત્રા નીકળશે, જ્યાં મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજરી આપી તેમને શ્રદ્ધાંજલિ પાઠવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વર્ગસ્થ ઝવેરીલાલ મહેતાને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની ઝવેરીલાલ 1970ના દાયકાથી ગુજરાત સમાચાર સાથે મુખ્ય ફોટો પત્રકાર તરીકે કામ કર્યું હતું. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.